Standard 3 Subject Gujarat Chapter 7 Meow Meow and Up બરાબર પ્રશ્નનો જવાબ આપણે લખતા હતા ત્રણ પ્રશ્નોના જવાબ લાસ્ટ વિડિયોમાં આપણે જોયા હતા ચોથો પ્રશ્નનો જવાબ છે તો ત્રણ લખેલા છે ને તમે ત્યાં આજની ડેટ લખીને 4 નંબર લખો એ ચોથો પ્રશ્નનો જવાબ આપણે લખીએ ચલો લખો 4 નંબર थैंक यू अंकल थैंक यू चलो 4 थैंक यू अंकल એવું બિલ્લુએ કોના ઘરે કહ્યું અમે એમ લખીએ ત્યાં ડાબુડે માને થેન્ક યુ અંકલ એવું બિલ્લુએ કોના ઘરે કહ્યું થેન્ક યુ અંકલ એવું બિલ્લુએ કોના ઘરે કહ્યું મને કે તે આન્સર માટે કર્યો આજે અય્યર અંકલ જા એક વોશરૂમ જાય એટલે આપણને યાદ આવે આપણે તો બહાર આટો મારવાનું ભૂલી ગયા ચલો વોશરૂમ થેન્ક યુ અંકલ એવું બિલ્લુએ અય્યર કાકાને બિલ્લુને ખીર કોણે ખવડાવી હાથીમાં ચાચી બિલ્લુને ખીર કોણે મિની ક્યાંથી મળી
એટલે હમણાં 5-10 મિનિટમાં રિસેસ, એટલે રિસેસમાં તમે જશો નહીં. પાછું 1-2 પીરિયડ લઈને પાછું કોઈને ડિસ્ટર્બ કરશો, જેનો પીરિયડ હશે ને વોશરૂમ પહોંચો હે ને. પિયર બરોબર. હું બોલીને લખું છું, મનમાં ફટાફટ બોલીને લખો. સારા અક્ષર વંડી, ઝડપથી લખો થોડું. ચલો સારા અક્ષરે લખો બેટા. ચાલો હવે અહીંયા પ્રશ્નના જવાબ આપણે લખ્યા, એના પછી છે યાદ કરો. હા રે હા, ના રે ના. જ્યાં હા હોય ત્યાં હા લખવાનું, જ્યાં ના હોય ત્યાં ના લખવાનું છે. ચલો આ 2 મિનિટ ઝડપથી લખો.
પેજ નંબર 8080 નથી, એમાં નથી તો થોડી લખાવ. એક નવું ક્વેશ્ચન છે આ. હારે હા નારે ના. બરોબર? તમારે તો જેને બુક છે એને આમાં જ લખવાનું. જો આ બુકમાં મારે બુક નથી એટલે હું પહેલા એ પ્રશ્ન ક્વેશ્ચન લખી દઉં. ત્યાં તો તમે લોકો એટલે રફ થઈ જાય. મિલ્લુના ઘરે બકરી હતી. ઉપર લખેલું પેજ નંબર નીચે જો. પણ તું જો ના ભાવે શીખવું પડશે ને. હે ના ભાવે એવું જવાબ અપાય. જોઈને ના આવડે. ત્યાં શું લખ્યું? 8080 અહીં છે. બસ અહીં લખ્યું જાણ નંબર. માં શું કરતા? હા આન્સર લખો. ચલો હવે આપણે વાર્તાના આધારે જોઈએ કે હા કે હા ના રે ના. બિલ્લુના ઘરે બકરી હતી, જેના આન્સર આપણે હાથ ઉપર કર્યો. બિલ્લુના ઘરે બકરી હતી. બોલ ના. શું લખીશું? ના રે ના. શું હતી? શું હતું? બિલ્લી. તો ત્યાં તમારે લખવાનું ના રે ના. શું લખવાનું? ના રે ના. પહેલામાં લખ્યો હા. ચલો પર કોણ રીડ કરશે? કોણ રીડ કરશે? 2 નંબર. ચલો બોલો. હા બોલો આખું રીડ
બસ. મિનીના તોફાનથી બિલ્લુ ખીજાતો હતો. આન્સર નારે ના. બિલ્લુ નતો ખીજાતો. કોણ ખીજાતું હતું? દાદા. એના દાદા. તો આમાં આવશે ત્રીજામાં નારે ના. લખ્યું બધા? નોટબુકમાં કે ટેક્સ્ટબુકમાં? અત્યારે ટેક્સ્ટબુકમાં લખવાનું છે. ઘેર જઈને કમ્પ્લીટ નોટબુકમાં લખવાનું છે. શું ભાઈ? તમે જેટલું આમાં કરાવો છો ને બધું એવું ઘરે પણ લખો. બોલી લખવાનું. ચલો એના પછી આ પડશે 5. ના બીજું કોઈ નહીં વાંચે. બોલ તું વાંચ. વાંચ અક્ષાંશ. મ્યાઉ મ્યાઉ. બોલે એટલે બિલાડી ભાગી હતી. એવું ભાગી જાય છે? બિલ્લુ મ્યાઉ મ્યાઉ બોલે ત્યાં બિલાડી ભાગી જાય છે? ઉપરથી જ્યાં હોય ત્યાં આવે છે. એટલે અહીંયા લખીશું ના રે ના. ચલો હા તો ક્યાં લખવાનું હોય? ચલો એના પછી પૂર્વા બોલો તો આ શું લખ્યું છે? પૂર્વા બોલો 5 નંબર. ઉભા બોલો બિલ્લુ. બોલો બિલ્લુ મિનીને શોધતો હતો. અરે હા શોધતો હતો. તો શું આવશે? અરે હા. પછી જો વાંચો રાહી. મિની જોસ્તી બોલો. મિની પછી શું લખ્યું છે? અબ્દુલ ચાચાના ઓરડામાં બેઠી હતી. હારે હા કે નારે ના? ના. શું હારે આ? કેમ નારે ના? બિલ્લી અબ્દુલ ચાચાના ઓરડામાં બેઠી હતી? તો નારે ના જ આવે ને. વંડી ઉપર બેઠી હતી. તો ખાલી બધું હારે આ ખબર ના હોય તો આપણે કહીએ તો નારે ના. કેવું ચાલે? હા ખબર હોવી જોઈએ. 6 નંબર અહીંયા છે, 7 અહીંયા છે. ભાઈ વાંચતા હજી તકલીફ પડતી હોય તો ઘરે વાંચવાનું જ. તો જ આપણે ટ્રેનિંગ કરવાની છે. આ
પાર્ટ જાય હે ને તો ના રે ના લખવાનું કરો સરસ અક્ષરે હવે નોટમાં લખી દેવાનું તો ઝડપ વધે સારા હેન્ડરાઇટિંગથી. ચલો આના પછીનું નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી બધા જ નોટબુકમાં સ્ટાર કરે બોલીને લખો. આ દરરોજ હું કરાવું છું ને વાંચતા આવડે એટલું. તો પણ હજી ઘણાને વાંચતા નથી આવડતું. લખી જ કાઢવાનું દરરોજ બોલી તો જ આવડે. કેવા ને એવા બેહી રહીએ છે. અને અશ્વ કુ પૂરો કરી આવ્યો. બોલી બોલી લખો ભાઈ, બેસી ના રહો. મોટા લખો તો ક્યારે લખીશ? બધા લખે છે ને બોલીને.